ચાસણીની ઝંઝટ વગર ગોળવાળો ગુંદર પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને બનાવવાનું ખૂબ જ સરળ, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો ગુંદર પાક છે. મિક્સર જારમાં કાજુ બદામને અધકચરા આ રીતે વાટીશું. સાથે મિક્સર જારમાં આપણે પિસ્તા અને અખરોટને પણ આ રીતે અધકચરા વાટી એક બોલમાં મિક્સ કરી દઈશું. હવે કડાઈમાં ઘી ગરમ કરીશું. થોડું થોડું ઘી ઉમેરતી જઈ રહી છું અને આ રીતે ગુંદરને આપણે તળી લઈશું. ગુંદર તળાઈ જાય એટલે આપણે એમાં થોડું ઘી વધારે ઉમેરી ઘઉંનો લોટ ઉમેરી અને એને એકદમ સારી રીતે શેકી લઈશું. જરૂર લાગે એ રીતે 7થી 8 મિનિટ જેવો એને શેકાતા ટાઈમ લાગશે. જેવો લોટ શેકાઈ જાય એટલે આપણે ખમણેલું કોપરું ઉમેરી દઈશું. એને 2 મિનિટ જેવું શેકીશું. જરૂર લાગે એટલું ઘી ઉમેરતા જવાનું. હવે જે નટ પાવડર આપણે બનાવ્યો શરૂઆતમાં એ ઉમેરી દઈશું. એને પણ થોડું આ રીતે શેકી લઈશું. ગુંદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને પછી કડાઈને નીચે ઉતારી મિક્સર જારમાં થોડું થોડું મિશ્રણ ઉમેરી 2-3 વાર પલ્સ કરીશું. તો દાણા દાણા મોઢામાં ન આવે એટલે તમારે આ રીતે થોડું એને પલ્સ કરી એક બોલમાં આ રીતે રેડી કરી લેવાનું. હવે કડાઈમાં થોડું ઘી ગરમ કરી એમાં આપણે ગોળ ખમણેલો ઉમેરી અને પીગળે ત્યાં સુધી આપણે એને 3-1 મિનિટ જેવો સ્લો ફ્લેમ પર થવા દઈશું. પછી એમાં પીપરી મૂળ પાવડર, સૂંઠ પાવડર, ખસખસ ઉમેરી અને પછી ગેસ પર સ્લો ફ્લેમ પર તમારે આ રીતે બધી સામગ્રીઓ ઉમેરી મિક્સ કરી તરત જ ઉતારી લેવાનું અને પછી એક પ્લેટમાં આ રીતે ઢાળી દેવાનું. એકદમ સારી રીતે સ્મૂથ કરી ઉપર ગુંદર, કોપરું અને નટ્સથી ગાર્નિશ કરી દેવાનું. ગરમ હોય ત્યારે જ એના પીસીસ કરી લઈશું અને પછી આપણે એને એકદમ ઠંડુ થવા દઈશું. તો ગુંદર પાક તૈયાર છે. ઠંડો થાય એટલે એના તમે પીસીસ સેપરેટ કરી કોઈ ડબ્બામાં સ્ટોર કરી અને તમે એને લાંબો ટાઈમ સુધી ખાઈ શકો. તો આપણે માવો નથી વાપર્યો એટલે આ લાંબો ટાઈમ સુધી સારો રહેશે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો ડિટેલ સાથે તમે એકવાર બનાવજો આ રેસીપી.